આપણે દ્વારકા રખડી લીધું ને બહુ મજા આવી, દર્શન પણ કરી લીધા અને હવે અમે જઈએ છીએ બેટ દ્વારકા. જુઓ બેટ દ્વારકા અહીંથી 33 કિલોમીટર થાય છે દ્વારકાથી. હવે આપણે અહીંયા આવ્યા જ છીએ તો રખડતા આવી મોજ કરી લઈએ. તો સારું, હાલો હવે આપણે બેટ દ્વારકાનો નજારો પણ તમને બતાવીએ. ત્યાંથી આપણે રૂક્ષ્મણી મંદિરે જઈએ છીએ. પેલા રસ્તામાં આવે છે ત્યાં નજીક જ છે. પેલા આપણે બેટ દ્વારકા જઈએ ને પેલા રૂક્ષ્મણી મંદિર આવે છે, તો આપણે ત્યાંનો નજારો પણ જોતા આવીએ. રૂક્ષ્મણીજી દ્વારકામાં મુરલીધરમાં બેઠા ને રૂક્ષ્મણીજી અહીંયા બેઠા. હા, જો રીસાણા હતા ને એટલે રૂક્ષ્મણીજી અહીંયા આવી ગયા હતા. જોકે ભગવાનને પણ આવા કંકાટ તો હાલતા હતા જ, એટલે સંસારમાં તો આવું હાલ્યા જ રાખે ભગવાનને કઈ. તો ભગવાનને આપણે શું કે રૂક્ષ્મણીજી રીસાણા એટલે અહીંયા આવી ગયા. તો આપણે રીસાય તો ક્યાં જાય? સાસરે જાય, પિયર જાય, સાસરે નહીં ભાઈ, આટો દેવા. એટલે તમે તમારે કોઈ મૂંઝાતા નહીં, કોઈને એવો પ્રશ્ન હોય તો એને કઈ, જો કઈ એવું થાય ને તો ઉદાહરણ આપણે રૂક્ષ્મણી નું દઈ દેવાનું. એમ કે જો દ્વારકાધીશ થી રૂઠાઈ અને રૂક્ષ્મણી પણ છેટા ગયા હતા, તમે તમારે એક ચક્કર મારતા હો, કઈ વાંધો નહીં. તો ગાય જો દ્વારકાથી નજીક જ છે આ રૂક્ષ્મણી મંદિર. આપણે જે રસ્તામાં બતાવતા હતા, કહેતા હતા, જેની વાત કરતા હતા એ આ છે રૂક્ષ્મણી મંદિર. આપણે ઓલરેડી ત્યાં પહોંચી જ ગયા. હવે હાલો દર્શન કરી લઈએ. જોકે બંધ થઈ ગયું લાગે હવે તો. શું છે, કેટલા વાગ્યા મહેશભાઈ? આપણે 12 વાગ્યા છે એટલે મંદિર પણ બંધ થઈ ગયું છે. તોય આપણે હવે આવ્યા જ છીએ તો નજારો જોતા આવીએ. અહીંયા આપણે મોબાઈલ બંધ રાખવાની કઈ છે નહીં, તમે તમારે ઉતારવાનું શૂટિંગ એવું છે, દ્વારકાની જેમ નથી. તો ગાઈસ આપણે જ્યાં રૂક્ષ્મણી મંદિરે છીએ ત્યાંથી જો દ્વારકાધીશના દર્શન થાય છે. જો સામે દ્વારકા નગરી દેખાય જ છે, આપણે દ્વારકાધીશ નું પણ મંદિર દેખાય જ છે આપણે અહીંથી. અને આપણે આ રૂક્ષ્મણી મંદિર છે, બેનો લગભગ 1.5 કિલોમીટર જેટલો દૂર છે. અને ઇતિહાસમાં એમ કે છે કે અહીંયા રૂક્ષ્મણીજી રીસાઈ અને બેહી ગયા હતા. કઈક ઘર કંકાસ હશે એને હિસાબે અહીંયા આવી ગયા હતા. થોડોક ટાઈમ હતા પણ પાછા એ તો હાલે, એ તો હાલ્યા રાખે સંસારમાં. અને આ બધો નજારો છે દરિયાનો. જો અત્યારે તો નથી કઈ પાણી, બહુ ઓછું પાણી છે, પણ કદાચ પાણી ઓરું આવતું હશે. તો ચાલો હાલો આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરી લીધા મંદિરના, અને હવે આપણે જઈએ બેટ દ્વારકા. તો ગાઈસ આપણે રસ્તામાં પેટ્રોલ ભરાવતા જઈએ. પછી શું છે ઉપાધિ ને આપણું રખડવાનું કઈ નક્કી જ ના હોય, સ્ટાન્ડર્ડ બધાની વારી કરે એની જેમ. એટલે પેટ્રોલ ભરાવતા જઈએ એટલે રસ્તામાં ખોટા હેરાન ના થાય. હવે કંઈક પેટ્રોલ ના ખાય ને એવી કંઈક સુવિધા ગોઠવવી જોઈએ. આ પેટ્રોલમાં ડીઝલમાં એમાં જ પૈસા પૂરા નથી પડતા. વગર પેટ્રોલે આવે એવી ગાડીની કંઈક શોધ થાય ને તો મજા આવી જાય. આ જો એવડે એવડે ટાંકા ભર્યા. ગાઈસ આપણે જે સામે દેખાય છે એ ટાટા કંપની છે. જો હા, તો આપણો નાનો ભાઈ પેલા ટાટા કંપનીમાં જ કામ કરતો, અહીંયા જ હતો આપણે મીઠાપુર જ ટાટામાં હતો. એટલે શું છે આ રસ્તો એને બહુ જાણીતો છે જોરદાર. એટલે એ કઈ ઉપાધિ છે ને, આપણે બધું એને ખબર જ છે ક્યાં કઈ વસ્તુ છે. કેટલા વર્ષ ભાઈ તે કામ કર્યું હતું અહીંયા? હા, એક જ વર્ષ ગયો હતો, જાજો ટાઈમ રહ્યો નતો પાછો. એક વર્ષમાં તો બધી ઉઠાપન કરી નાખ્યું કે ભાઈ હવે મારે ત્યાં નથી રહેવું. પછી ગયા તા આપણે કચ્છ બાજુ. આ જો ટાટા કંપનીનો પ્લાન છે બધો. તો ગાઈસ આપણે વચરાજ હોટલમાં પહોંચી ગયા રેસ્ટોરન્ટમાં. જો મહેશભાઈ પણ ભૂખા થયા લાગે બિપિનભાઈની વેરી, એટલે એ અંદર કરી જ ગયા કે હાલો આપણે જવું છે, જમી જ લેવું. 12:30 નો ટાઈમ થયો એટલે મહેશભાઈની ભૂખ બહુ લાગે, વેલેરા જમવા બેસી જાય. હવે જો વાહ, ડેકોરેશન પણ એમ છે વચરાજ હોટલ નો ભાઈ, જોરદાર. મહેરબાની કરી અહીં કોઈ ઝાડ છોડ કે અન્ય ચીજ વસ્તુને નુકસાન પહોંચાડશો નહીં. નહીં ભાઈ, નુકસાન તો અમે નહીં જ પહોંચાડીએ. તો આપણે હોટલ ની અંદર પહોંચી તો ગયા, પણ આ મહેશભાઈ તો ચોપડી વાંચે છે. શું કરે છે કઈ ખબર નથી પડતી. ભૂખ લાગી બહુ. આ ચોપડી ખોલીને કહ્યું ના વાંચે એવું લાગે છે. એમ થાય કે શું વાંચે છે ભાઈ, કઈક છે તો ખરા. આમાં કઈક દોરેલું છે. હા, આમાં શું છે આપણે કઈ ખબર તો પડે નહીં. આમાં કઈક લખેલ તો છે. હા, આ તો મહેશભાઈ વાંચતા લાગે એવું લાગે. ભાઈ કઈ જમવાનું કઈ છે, આ વાંચવાનું તો મૂકી દે. હા તા હે હોય ચોપડી વાંચશો કે શું કર? हाँ ये भाई कह रहा है ऑर्डर हो गया। ये हूँ मिला ऑर्डर ये हूँ भाई कोई जमन ऑर्डर एम जमीन जाजे एम वाह
આ તો જો ગાર્ડન હમણાં નથી ઓલું આવતું દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા રીલ્સ બહુ હાલે છે ને આપણે રીલ્સ માં ખબર પડે પછી આ કઈ બુકુમાં ખબર ના પડે મહેશભાઈ હજી વાંચ્યા વાંચ છે ઓલા કરના કઈ ના ગયા ઈ ગયા પાછું ખાવાનું દેવા નથી આવતા નામ નથી લેતા વાંચ વાંચ ભાઈ બીજું શું હોય વાંચી લીધી લાગે ભાઈ છોકરી વચાઈ ગઈ ભાઈ ઓ બાકી વાંચી લીધી હો તો ગાઈસ જો જે સામે દેખાય છે એ બધા ટાટા કંપનીના ભૂંગરા છે ઊંચા ઊંચા દેખાય ને એમાંથી ધુવાળો નીકળતો એવું લાગે છે કદનું હા રોડે પણ એમ છે ડબલ પટ્ટીનો ભાઈ હવે બસ જો આપણે ટાટામાં પાસે પૂગવા જ આવ્યા છે સામે દેખાય એ બધી ટાટા કંપની છે આ જો દેખાણા ભૂંગરા ઝૂમ કરીએ આપણે એમાંથી આ ધુવાળો કાઢતા બધે કદના અંદર તો હું બારતા એ તો કંઈ ખબર નહીં એ તો પછી આપણો નાનો ભાઈ હતો એમાં લઈને ખબર હોય આ બધી દિવાલ આવી આ ખટારો ને ભાઈ ફોર વ્હીલરનો જોરદાર હાલ્યું જાય એમને હવે બસ ટાટા કંપનીમાં નજીક જ પૂગવા આવ્યા જો બસ થોડુંક જ છે દૂર જાજુ છેટું નથી સામે જો બોર્ડ દેખાય ટાટા કંપનીનો જા આવી ગયો બોર્ડ ટાટાનો અહીંયા ટાટાની બધી વસ્તુ બને એગ્રીકલ્ચર અહીંયા શું હોય ભાઈ જે બધી વસ્તુ બનતી સામે કંઈક મંદિર દેખાતું લાગે કતનું છેટું હવે ક્યાંય બેટ દ્વારકા નથી ના ના બેટ દ્વારકા તો નથી હજી બેટ દ્વારકા તો આગળ હે બતાવે એવું લાગે એવું આ બધા ભૂંગરા હા આ તો સેટેથી જ નહોતા લાગતા પાસે આવ્યા તો બહુ મોટા મોટા લાગે હો ભાઈ આ કાંઈક સાઈડું કાપતા જાય આમ થોડું હાલે આ જે આવ્યો એ ટાટા કંપનીનો મેઇન ગેટ છે મહેશભાઈ એમ કહે છે હા તો નાના ભાઈનો દોસ્તાર પણ અહીંયા જ કામ કરતો હતો પહેલાં એ બે ભેગા જ કામ કરતા હતા એટલે એ હજી અહીંયા જ છે એટલે કે હાલો આપણે ચા પાણી પીતા જઈએ હવે ચા પાણી પી અને દોસ્તાર મળ્યો ઘણા ટાઈમથી અહીંયા એવો નહોતો ભાઈ એ કે હાલો ચા પાણી પીતા જઈએ તો ઓલરેડી અમે હાલો ચા પાણી પી લઈ અને પછી નીકળી આગળ અને હાલો અમે નીકળી ગયા આગળ આ શું દેખાય છે દરિયો ઓહો આ તો ઉડકા દેખાય ઘણા બધા જીનકા મોટા નર ભાઈ અહીંયા શું છે દરિયાકાંઠો રહ્યો એટલે ઉડકાનું પ્રમાણ બહુ જ મોટા પાયે હોય જો સામું એક દેખાય તો ઘરનું મોટું બધું લાગે આ ખટારો આટો આવી ગયો ડમ્ફરિયો હાલા જઈ જોતો ખરાબ ભાઈ મોટું ડમ્ફર જો આવ્યું આને જહાજ કહેવાય જહાજ હા સ્ટીમર કે હું લાંબી ભાઈ આપણે તો આપણી જિંદગીમાં પહેલી વાર જોયું એવડું બધું મોટું હો આપણે હું દ્વારકા ઓછા ગયેલ ને આ જો જીનકું પાછું બીજું આવ્યું આ તો ભાઈ અહીંયા હાવ ખજાનો લાગે અહીંયા બનાવતા લાગે સ્ટીમર ગધેડીના હા ક્રેન ન ભાઈ ક્રેનથી બોડી ચડાવતા હોય પછી આગળ પાછળ આમ ચડાવવાની હોય ને તો ગાઈઝ આપણે સુદર્શન પુલ પર પહોંચી ગયા છીએ જુઓ આ છે સુદર્શન પુલ આખો તમને આગળ બતાવશું વિડીયોમાં એમને એમ જોતા રહેજો બધા જો આખો પુલ આવે છે સુદર્શન પુલ નજીકથી લઈએ થોડુંક બતાવીએ નજીકથી થોડુંક દૂરથી તમને મહેશભાઈ ગાડી ધીમે આગજો એટલે શું છે ક્લિયર દેખાય બધાને વિડીયોમાં કહું છે અમારા મહેશભાઈને ઉતાવળ બહુ હોય મને ગાડી શીખવા જોજે કીધા પછી કેટલો ફેર પડ્યો વિડીયોમાં ચોખ્ખું ક્લિયર દેખાય તમને અને જો આવી રીતના બધા આવ્યા છે બધા આપણી રીતે આપણી જેમ વિડીયો ઉતારે છે કરે છે હરખુડા અને આપણે મહેશભાઈ ઉભા રહે હું કેમને જવા જ હું જેવો ટાઈમિંગ કે હાલો ઓલી બાજુ ઉભીએ બીજું શું હોય પુલને તો બે બાજુથી જોઈએ તો પુલ સરખા જ લાગે એટલે આપણે ઓલી બાજુથી ઉતારીએ તો વાંધો નહીં તો હાલો ઓલી બાજુથી ઉતારીએ આ બાજુ બહુ દરિયો છે જુઓ સ્ટીમર બધું દેખાય રે જાડી છે એટલે ના દેખાય આડો અને જો હવે પુલ દેખાવા માંડ્યો અહીંથી આપણો સુદર્શન પુલ આખો દેખાય હવે કમ્પ્લીટ A to Z દેખાવા માંડ્યો મહેશભાઈ ધીમી આગજો એટલે હે ને આખું દેખાય એ કે ધીરે આગજો પાછા પૂછશું ક્યારે એ સાચી વાત છે ધીરે આખે ગાડી તો પહોંચશું ક્યારે પાછા અને જો આ રીતની પબ્લિક છે એ આપણી વચ્ચે હરખડીના બધા વિડીયો ઉતારે આખી બસ જ ઊભી રાખી દીધી આ ભાઈએ તો
એ કે તમે તમારો વિડીયો ઉતારી લ્યો બસ વાળા ભાઈ કે બધાને. આ 4 વ્હીલરની લાઈન પડી. વાહ જોરદાર સીન આવે હો ભાઈ, કઈ ઘટે જ નહીં એમાં. એ ભાઈ નાણા તો જો ભાઈ મહેશ, કેવડા કેવડા નાણા. આ નાણા થોડાક લઈ ગયો હોય તો મેળાવી જાય ભાઈ, ઘેરે લઈ જવા પેલા. હા એકાદા પેલો પાછા વાહ જાય છે બાંધતા જાય. આ નાણામાંથી એને કે લેતા જાય ઘેરે 2 નાણા. રાજા તો નથી લઈ જાય, 2 નાણા લઈ જાય તે કાપી થઈ પડશે. આવો જે બાઉન્ડ્રી મારી દીધું હોય તો ભૂંગળા ના આવે. આ ભૂંગળાનો રંજાડ થાય ને તો આ નાણાની બાઉન્ડ્રી હોય ને તો ભૂંગળાનો કઈ રંજાડ ના થાય આપણે. તો જોવો મોરપીસની કલાઈમાં સુદર્શન પુલમાં. તો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા ને આ અહીંયા પણ દ્વારકાધીશનું જ મંદિર છે. હવે સુદર્શન સેતુ પુલ એક થઈ ગયો એટલે અહીંયા આપણે અવર જવર કરી શકીએ. નકર માણસો કરતા પણ ઉડકેથી કરતા. જો અહીંયા દ્વારકાધીશનું પણ મંદિર જ છે. આ મંદિર કેવો છે નજારો. હવે અત્યારે અમે આવ્યા એટલે બંધ થઈ ગયું, તો પછી હવે અમે બહાર આવતા રહ્યા આ બાજુ. જો આ જે ઉડકા દેખાય છે અહીંથી માણસો અવર જવર કરતા પહેલાં. જો આ સેલો સ્ટોપ છે, પહેલાં માણસો અહીંયા ઉતરતા અને અહીંથી જ પાછા ચડતા. જો સામે દેખાય સુદર્શન પુલ છે. હવે માણસો ત્યાંથી અવર જવર કરે છે. હવે ઓળખાવની જરૂર રહેતી નથી. તો હવે આપણે અહીંયા આવ્યા હતા, પછી બંધ હતું મંદિર, તો પછી આ બાજુ અમે નજારો જોવા આવ્યા. જો કે સુદર્શન પુલ છે એટલે વાંધો નથી, નકર આપણે અહીંથી જ આવવાનું રહેતું. અને બધા એમ કહે છે કે અહીંયા ટ્રાફિક પહેલાં બહુ રહેતી. શું છે માણસ ઉડકા દ્વારા જ અવર જવર કરી શકે, એના સિવાય તો અવર જવર થાય નહીં ક્યાંય બીજે ક્યાંયથી. એટલે ફરજિયાત અહીંથી આવવું પડતું ઉડકામાં જ. અને ઉડકા આની વારી કંઈ અવર જવર તો કરી ના શકે, થોડીક વાર લાગે એમાં. એટલે આ સુદર્શન પુલ થયો એક રીતે તો સારું કામ છે. એક રીતે માણસોની રોજીરોટી ઓછી થઈ છે. બીજું તો આપણે શું કહેવું ભાઈ, આમાં જે રોજીરોટી કમાતા માણસોની એ બધી રોજીરોટી બંધ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ. તો હવે ગાઈઝ આપણે બેટ દ્વારકા પણ દર્શન કરી લીધા અને તડકો બહુ હતો, જોવો તો પરસેવો વળી ગયો. હવે મહેશભાઈ કે લીંબુ સોડા પીતા જઈએ આપણે. શું છે લીંબુ હોય તડકામાં સારું, તમને ચક્કર ના આવે. રેખડા બહુ ના તો થાકડો લાગ્યો પછી હો ભાઈ, લીંબુ સોડા મારી. મહેશભાઈ મેપ ઉપર જોવે રસ્તો કે હવે આમાં આપણે કઈ રીતનું જવાનું થાય. હવે આપણે અહીંથી પોઈટ જવાનું છે, જૂની પોઈટ ને નાગેશ્વર જવું ભાઈ. હજી નાગેશ્વર જઈ અને પછી આપણે પોઈટ જવાનું છે. તો ગાઈસ આ છે ગોપી તળાવ. આપણે બેટ દ્વારકાથી નાગેશ્વર જઈએ ત્યારે રસ્તામાં વચ્ચારે આવે છે આ તળાવ, ગોપી તળાવ. અહીંયા પહેલાં એમ કહેતા કે ગોપીઓ સ્નાન કરતી અહીંયા. આપણે જોવા આવ્યા છીએ, આપણે રસ્તામાં જ આવે છે તો આપણે એમ થયું કે હાલો આપણે જોતા જઈએ ગોપી તળાવ કેવોક નજારો છે. જુઓ આ ગોપી તળાવ પણ જોતા જજો ભૂલ્યા વગર. કોઈ પણ આવતા હોય દ્વારકા બેટ દ્વારકા એ જોવો ગોપી તળાવ અહીંયા છે. તો અહીંયા જો માછલીઓ છે એને આપણે મમરા નાખ્યા એ ખાવા આવે. ઓહો અહીંયા માછલીઓ છે ભાઈ જોરદાર, મોટી મોટી. જો આમાં વિડીયોમાં તો જો કે બહુ નહીં દેખાય, બહુ મોટી મોટી માછલીઓ છે, મૂછુંવાળી માછલીઓ છે. પણ આમાં નહીં દેખાય બહુ વિડીયોમાં. એનું કાનેતર છે કે વિડીયોમાં ક્લિયરિટી થોડીક તો કપાતી જ હોય ઓલરેડી, નહીં દેખાય. વિડીયો ઝૂમ કરવાની કોશિશ કરીએ છીએ પણ આપણે પણ ફાટતું જાય છે. જો દેખાણું નહીં દેખાય, જો દેખાણી માછલીઓ જરાક દેખાય. તો ગાઈસ આ છે ગોપીનાથજીનું મંદિર. જુઓ આ ગોપીનાથજીનું ગોપી તળાવની બાજુમાં જ મંદિર છે. અને આ બધે જુઓ ફરતો નજારો. ઠંડુ પી પીને પણ ધરાણા હતા. તો અહીંયા આપણે કેવું ગોમતી ઘાટ ને ગોપી તળાવ. જો ગોપી તળાવે પછી થાક્યા હતા તો પછી અહીંયા બીજું કંઈ મજા ના આવી. પછી અમે નારિયેળ પાણી પીધું. મહેશભાઈ કહો હાલ ને નારિયેળ પાણી પીએ. હવે બીજું બધું તો આપણે ઠંડુ ને ચા ને એવું તો બધું વધી ગયું. હવે નારિયેળ પાણી પીને મોજ કરીએ.